ગીર ગઢડા મામલતદાર કચેરી ખાતે આજે જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગીર ગઢડા 100 યુવાનો દ્વારા મામલતદાર કચેરીમાં અરજીઓ કરવામાં આવી, જેમાં એક પણ અરજીનો નિકાલ ન થતા જન અધિકાર મંચના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને યુવાનોને કચેરી દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહ્યા છે, તેમજ યુવાનો પોતાના કામ પર ગયેલા હોય તેવા ટાઈમ પર કચેરીમાંથી ફોન આવે કે અમે અહીંયાથી તપાસમાં આવ્યા છીએ, ત્યારે યુવાનો પોતાના કામકાજ છોડીને ગામમાં આવે એટલે તુરંત જ કચેરીમાંથી ફોન આવે કે આજે કામ આવી ગયું છે। તેવી રીતે વારંવાર ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે અને અલ્પેશભાઈ ગર્જર દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી, જેના અનુસંધાને આજે મામલતદાર ગીર ગઢડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અલ્પેશ ગર્જર આવેદન આપેલું છે આજે તમે? આજ રોજ જન અધિકાર મંચ દ્વારા મામલતદાર શ્રી ગીર ગઢડાને આવેદન પાઠવવામાં આવેલું છે કે 110 ખિલાવટના યુવાનોએ અરજી કરેલી છે અને 2 આરટીઆઈ કરેલી છે। એના અનુસંધાને આજ અમે મામલતદાર શ્રી ગીર ગઢડા સાહેબને આવેદન પાઠવેલું છે કે અરજી કરીએ છીએ એના અનુસંધાને 110 અરજી કરેલી છે। એના અનુસંધાને કાંઈ કામ તો નથી કરતા, તો ખોટા તાલુકામાંથી એવો ફોન આવે કે આજ અમે તમારા ગામમાં આવીએ, યુવાનોને 4 રાખજો જવાબ કરવા। પછી અડધી કલાક કેળે પાછો એવો ફોન આવે કે અમે આજ આવતા નથી, એટલે મજૂર યુવાનોને અમે યુવાનો બધા ગામમાં રહી આવી તો પછી એવો ફોન આવે કે અમે આવતા નથી, એટલે આવી અમને હેરાનગતિ કરવામાં આવે છે તાલુકા ગીર ગઢડાથી। પણ આરટીઆઈ 2 કરેલી છે, એના અનુસંધાને આરટીઆઈ 2 કરેલી છે 3 મહિના થયા, ને બીજું કે એની અપીલ બી કરી નાખી છે, એના 3 મહિના થયા, હજી અમને માહિતી પૂરી પાડી નથી તાલુકામાંથી। ફોન કરી એટલે કે તમને રજિસ્ટર રેડી મળી જાય। હવે તો તંત્રને એટલું જ કહેવાનું કે ભાઈ આનો જલ્દીમાં જલ્દી રસ્તો લાવો, નકર 100-150 યુવાનો ગાંધી સંચાના માર્ગે આંદોલન કરીશું કચેરીઓમાં, જ્યાં અરજી દીધેલી છે ત્યાં। આની નોંધ કલેક્ટર શ્રી રહે, જિલ્લા વિકાસ અધિકારી રહે।